નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નવું વર્ષ કેવું રહેશે એ વિષય ઉપર આપણે થોડી વાતો ચાલુ કરી છે. અને સ્વાભાવિક છે કે નવું વર્ષ દરેક વ્યક્તિને કેવું રહેશે એ પણ જાણવાની ઉત્કંઠા હોય છે. પરંતુ નવું વર્ષ દરેક વ્યક્તિને પોતાની રીતે દરેકના જન્મના ગ્રહો મુજબ અલગ અલગ રીતે ફળ મળતું હોય છે. એની આપણે પછી વાત કરીશું. પરંતુ અત્યારે આપણે દેશ અને દુનિયાની સાથે આપણે જોડાઈને આપણે કામ કરવાનું છે, આપણે આગળ વધવાનું છે. તો આવનારું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082નું વર્ષ કેવું રહેશે દેશ અને દુનિયા માટે, આપણા ભારત સરકાર માટે, આપણા ભારત હિન્દુસ્તાન માટે, આપણા ગુજરાત માટે એ થોડીક વાતો કરવી છે. અને મેં ગયા એપિસોડમાં આ થોડીક વાતો કરી ચૂક્યો છું કે જ્યારે વિક્રમ સંવત 2082નો ઉદય થાય તો એ સમયની જે કુંડલી બને એના ઉપરથી આ વસ્તુની જાણકારી મળતી હોય છે. તો આ વખતે 21 તારીખ અને 10મો મહિનો 2025માં સાંજે 5:55 વિક્રમ સંવત 2082નો પ્રારંભ થયો. અને એ સમયની જે કુંડલી બની છે તે મેષ લગ્નની કુંડલી બની છે. મેષ લગ્નનો સ્વામી બન્યો છે મંગળ. અને 7મા સ્થાનમાં ચંદ્ર, સૂર્ય, મંગળ અને બુધ બિરાજમાન થયા. હવે 7મું સ્થાન ભાગીદારીનું ગણાતું હોય છે. 7મું સ્થાન જાહેર જીવનનું પણ ગણાતું હોય છે. 7મા સ્થાનમાં સૂર્ય અસ્તનો થયો, અમાસ યોગ બન્યો. 6ઠ્ઠાના માલિક અને 8માના માલિકનો યોગ 7મા સ્થાનમાં ભેગા થયા. ષષ્ઠેશ અને સપ્તમેશનો પરિવર્તન યોગ બન્યો છે. શનિ મહારાજ જે કર્મના માલિક છે, લાભના માલિક બન્યા છે આ વર્ષ કુંડલીના પ્રમાણે, તો એ 12મા સ્થાનમાં ચાલી રહ્યા છે. તો આ રીતે જોતા ગ્રહોના આધારે એમ કહી શકાય કે વિક્રમ સંવત 2082નો કંઈક ને કંઈક રીતે થોડુંક વૈચારિક મતભેદ લોકોમાં રહેવાના છે. કારણ કે જન્મકુંડલી એટલે કે વર્ષ કુંડલીની અંદર 4થું સ્થાન જનતાનું ગણાતું હોય છે. અને 4થા સ્થાનનો માલિક ચંદ્ર બન્યો છે અને 6ઠ્ઠા અને 8માના માલિક સાથે જોડાયા છે. સાથે મંગળ જોડાયો છે. એટલે લોકોની જે અપેક્ષા હોય એ અપેક્ષા પૂરી થવાની સંભાવના પ્રમાણમાં ઓછી રહેવાની છે. અને કર્મનો માલિક 10મું સ્થાન સત્તાનું ગણાતું હોય છે, એ 12મા સ્થાનમાં બિરાજમાન થયા. હવે આ 10મા સ્થાનનો માલિક 12મા સ્થાનમાં બેસવાથી 10મું સ્થાન સત્તાનું ગણાય છે. એટલે સત્તા પક્ષ તરફ લોકોને થોડો અસંતોષ રહે. અપેક્ષા પૂરી ન થવાથી લોકોનો અસંતોષ રહે. બીજું કે 3જું સ્થાન પડોશી દેશોનું ગણાતું હોય છે. અને 3જા સ્થાનનો માલિક બુધ બન્યો છે ને એ પાછા 6ઠ્ઠાનો માલિક પણ બન્યો છે અને 7મા સ્થાનમાં બિરાજમાન થયા છે મંગળ સાથે. એટલે પડોશી દેશો સાથે સામાન્ય નાની વાતોમાં મતભેદ ઊભા થવાના છે, રહેવાના છે.
અને મંગળ છે યુદ્ધના દેવતા ગણાય છે, સેનાપતિ ગ્રહ છે. એટલે સામાન્ય થોડાક છમકલાઓ થયા કરવાની સંભાવના કહી શકાય. તો મારે કહેવું જોઈએ કે આ વસ્તુ જે હું કહું છું તે કુંડલીના આધારે બની છે. કુંડલીનું એના આધારે આ બધી વાતો કરતો હોઉં છું. કાલે પાછા આપણે મળીશું. જોડાયેલા રહેજો, આગળ વાત કરવી છે. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.